આણંદની હોસ્ટેલમાં બનેલી બે દીકરીઓના શંકાસ્પદ મૃત્યુ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું. સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ગુજરાત અને અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા આણંદ સ્થિત બીએન કેમ્પસની કસ્તુરબા કન્યા છાત્રાલયમાં બનેલી અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટનાઓ અંગે ન્યાયની માંગ કરવામાં આવી છે. આ બાબતે લીંબડી મામલતદારશ્રીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2024માં 11 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી આરતી કુમારી ખુમાનસિંહ ક્લોચાનું હોસ્ટેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. સંચાલકો દ્વારા તેને આત્મહત્યા ગણાવવામાં આવી હતી. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં તાજેતરમાં હોળીના પર્વે આ જ છાત્રાલયમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતી બીજી દીકરી ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોહિલનું પણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. મૃતક દીકરીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની પ્રબળ શંકા છે. આવેદનપત્રમાં એવો પણ ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છાત્રાલયના ગૃહમાતા દ્વારા અજીબ વર્તન કરીને એવું બોલવામાં આવતું હતું કે હું આરતીની આત્મા છું અને દર વર્ષે એક દીકરીનો જીવ લઈશ. આ પ્રકારની અંધશ્રદ્ધા કે માનસિક ત્રાસની વાતો અને બંને દીકરીઓના મૃત્યુની સરખી પેટર્ન અનેક સવાલો ઉભા કરી રહી છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસને બદલે કોઈ ઉચ્ચ કક્ષાની સ્પેશિયલ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવી. સંસ્થાના સંચાલકો અને ગૃહમાતાની ભૂમિકાની તપાસ થાય. ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. આ પ્રસંગે અખિલ ભારતીય યુવા કોળી સમાજ, સુરેન્દ્ર જિલ્લા યુવા પ્રમુખ તેમજ લીંબડી શહેર અને તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ અને આગેવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને ન્યાય અપાવવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ જગમાલ સુવા, લીંબડી. અમે સમગ્ર લીંબડી તાલુકા તેમજ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદારશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી આ ઘટનાને અમે સખત શબ્દોની અંદર વખોડી કાઢવી છીએ. આણંદની અંદર કસ્તુરબા હોસ્ટેલની અંદર આશરે 15 મહિના પહેલાં પણ આરતીબેનનું એ સમયે हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.